તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે જુલાઈ મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા, આ બંને દેશોમાં છે તે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાની વાત કરીએ તો ભારતની ટીમ છે તે આ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા ટીમ બની હતી. અને રનર્સઅપ ટીમની વાત કરીએ, એટલે કે ફાઇનલમાં હારી હોય ટીમ, તો તે છે દક્ષિણ આફ્રિકાની ટીમ છે, જે ફાઇનલમાં છે ભારત સામે હારી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્લેયર ઓફ ધ સિરીઝ છે તેનો એવોર્ડ કોને મળ્યો છે? તો જસપ્રીત બુમરાહને છે પ્લેયર ઓફ ધ સિરીઝ છે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપનું આયોજન છે તે ક્યારે થયું હતું? તો સૌપ્રથમ વખત 2007માં છે તે આ T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી, અને તેમાં પણ ભારત છે તે જીત્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો આઈસીસીનું પૂરું નામ પૂછવામાં આવે તો આઈસીસીનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, જે ક્રિકેટને લગતી તમામ ટુર્નામેન્ટો છે આંતરરાષ્ટ્રીય, તે આઈસીસીના જે છે અંડર આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 1 જુલાઈના દિવસે જીએસટી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે NS રાજા સુબ્રમણી છે, તેઓ છે આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ છે, તેઓની વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં જ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે એન્ટોનિયો કોસ્ટા છે, તેઓ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી? તો જવાબ આવશે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા. આ ત્રણ જે ખેલાડીઓ છે તેમણે તે હાલમાં જ જે છે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેઓએ છે T20 ક્રિકેટમાંથી છે નિવૃત્તિની જાહેરાત છે તે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 3 નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023, આનો અમલ છે તે ક્યારથી થયો છે? તો જવાબ આવશે 1 જુલાઈ 2024થી છે આનો છે અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કયા દેશે સફળતાપૂર્વક SEBEX2 વિકસાવ્યું છે, જે એક નવું વિસ્ફોટક છે? તો જવાબ આવશે આ છે મિત્રો ભારત દેશે વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર, એટલે કે 603 રન છે તે બનાવ્યો હતો? તો જવાબ આવશે ભારતની જે મહિલા ક્રિકેટ ટીમે છે તે બનાવ્યો છે. તાજેતરમાં જ ટેસ્ટ મેચમાં છે તેમણે જે 603 રન છે તે ટેસ્ટ મેચમાં બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રુદ્રમ-1 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તો તેને કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા છે, જે આની જે છે વિકસાવવાની પ્રણાલી છે DRDO દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ તાજેતરમાં જ કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત મેટ્રી છે તે હાથ ધરી હતી? તો જવાબ આવશે
થાઈલેન્ડની લશ્કરી જે લશ્કર સાથે છે તે આ લશ્કરી કવાયત છે મેટ્રી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કમિટીના 46મા સત્રનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે આપણો ભારત દેશ છે આ 46મા સત્રનું આયોજન કરશે. ત્યારબાદ વર્ષ 2024ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? તો જવાબ આવશે 147મા નંબરની છે રથયાત્રા યોજાણી હતી. અને મિત્રો દર વર્ષે છે અષાઢી સુદ બીજના દિવસે છે તે આ રથયાત્રા અમદાવાદમાં છે યોજાતી હોય છે. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ સીએનજી બાઇક કઈ કંપનીએ રજૂ કરી છે? તો મિત્રો આ ફ્રીડમ નામની જે સીએનજી બાઇક છે તે બજાજ કંપનીએ છે તાજેતરમાં જ છે લોન્ચ કરી છે. અને આ બાઇકમાં પેટ્રોલ સાથે છે સીએનજી ટાંકી પણ આવે છે જેથી તમે સીએનજી ઉપર પણ બાઇક છે તે ચલાવી શકો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટ છે તે યોજાઈ હતી? તો જવાબ આવશે મંગોલિયા સાથે છે ભારત દેશે આ લશ્કરી કવાયત યોજી હતી. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે પીવી સિંધુ અને શરત કમલની છે તે ભારતના ધ્વજવાહક તરીકે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગૌતમ ગંભીર, જે ભારતના પૂર્વ ખેલાડી છે તેઓ છે તે ભારતીય ટીમના મુખ્ય કોચ એટલે કે હેડ કોચ તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે કીર સ્ટાર્મર છે તેઓ નવા વડાપ્રધાન તરીકે તેમણે શપથ લીધા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ એપોસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પુરસ્કાર છે તે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે રશિયા દેશનો આ સર્વોચ્ચ નાગરિક જે સન્માન છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલી ખર્ચી પૂજા તહેવાર છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્યમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. તેમાં કઈ ટીમ વિજેતા બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ તેમાં છે વિજેતા બની હતી. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશુલનું છે ક્યાં સ્થાપન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઘાટવડ કોડીનાર ખાતે છે આનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીત્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ જે વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે બારબોરા ક્રેજિક્રોવા છે તે વિમન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ યોજાયેલો જે યુરો કપ છે જે ફૂટબોલ માટેનો તે યુરો કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે સ્પેનની ટીમ છે આમાં વિજેતા બની છે. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશનો ખેલાડી છે. અને તે મિત્રો છે તે ક્રિકેટમાં છે તેમણે ટેસ્ટ મેચમાં સારી એવી વિકેટ છે તે લીધી હતી અને બહુ લાંબા સમયથી તેઓ છે તે ક્રિકેટ સાથે જોડાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે કેપી શર્મા ઓલી છે તેઓ
વડાપ્રધાન છે નેપાળના નવા બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના જે વાઘ નખ છે તે પરત લાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે બ્રિટન દેશમાંથી છે આ વાઘ નખ છે પરત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છે ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. તો તે આ ટ્વિન ટનલ છે તે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે. તો તે ક્યાં આવેલો છે? તો તે મિત્રો થાણે બોરીવલી ખાતે છે આવેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ BCCI દ્વારા છે ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવની. ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ 2023-24માં દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતનો વાસ્તવિક GDP કેટલો વધ્યો છે? તો જવાબ આવશે 8.2% જેટલો. ત્યારબાદ હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 82મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા ભારતીય ખેલાડીને છે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી છે તે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અભિનવ બિંદ્રાને. તો મિત્રો આ હતા જુલાઈ માસના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો.